નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું દીક્ષિતા। નજર કરીએ મહત્વના સમાચાર તરફ। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરના સેના અને આતંકી વચ્ચે અથડામણ, જેમાં હિઝબુલ કમાન્ડર સમીર ટાઈગર ઠાર થયો છે, તો આકિબ ખાનને પણ જવાનોએ ઠાર કર્યો છે। જમ્મુ કાશ્મીરમાં જે રીતે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં આતંકીઓ વચ્ચેની અથડામણમાં કમાન્ડર સમીર ટાઈગરને ઠાર કરાયો છે, તો સાથે જ આકિબ ખાનને પણ જવાનોએ ઠાર કર્યો છે। તો બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। સેના અને આતંકી વચ્ચે જે અથડામણ સર્જાઈ હતી, તેમાં બે આતંકીને ઠાર કરાયા છે। તો સમીર ટાઈગર અને આકિબ ખાનને જવાનોએ ઠાર કર્યો છે। તો સેના અને આતંકી વચ્ચેની જમ્મુ કાશ્મીરમાં જે અથડામણ થઈ છે, તેમાં બે આતંકીઓને ઠાર કર્યા છે। आगे વધુ विगत बात करवा जुड़ाया है संवाददाता तुषार। तुषार, जैसे बात की जाए जम्मू कश्मीर में जो अभी हालात है, दो आतंकी भी ठार किए गए हैं, क्या है माहिती? जी, मैं बता दूं आपको, सुबह 10 बजे से करीब आक्रमण चल रही है और उसमें जो हिजबुल कमांडर के जो आतंकी है, जो टॉप लिस्ट में से सेना की आकिब खान और समीर टाइगर, जो इनको हाल ही में अभी पुष्टि कर दी गई है, तो ठार कर दिया गया है। और एक स्थानीय की भी मौत हुई है गोलीबारी में, और एक सीआरपीएफ के जवान भी इसमें घायल हुआ है। तुषार, अभी हाल की परिस्थिति वहाँ क्या है, क्योंकि दो आतंकी ठार किए गए और भी आतंकी वहाँ छुपे होने की आशंका हो सकती है? जी, सेना ने अभी सर्च ऑपरेशन दिया हुआ है और इसमें जहाँ जाकर भी एक आतंकी और छुपा इस तरह की इन्फॉर्मेशन मिल रही है, और वहाँ के एहतियात बरतते हुए उन्होंने एक इंटरनेट की सेवा बंद कर दी गई है वहाँ से। जी बिल्कुल तुषार, धन्यवाद। तो જે પ્રમાણે કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ, સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકી ઠાર થયા છે। સેના અને આતંકી વચ્ચે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। હિઝબુલ કમાન્ડરના સમીર ટાઈગર પણ ઠાર થયા છે।